ध्यानमूलम् गुरुमूर्ति पूजामूलम् गुरुपदम् मन्त्रमूलम् गुरुवाक्यम् मोक्षमूलम् गुरुकृपा। હું સમણ સુરતપ્રજ્ઞ, ફાઉન્ડર પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન રાજકોટ, આજના આ ચોથા સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મોદી સ્કૂલ્સ દ્વારા આયોજિત આ ચોથો વાર્તાલાપ અને જાણીને ખૂબ જ આનંદ થયો કે મોદી સ્કૂલ્સ દ્વારા 2020નું વર્ષ હેલ્થ અને હાઇજેનિક તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. અને આ હેલ્થ અને હાઇજેનિક વર્ષ ઉજવવાની પ્રાસંગિકતા પણ છે, બિકોઝ આજે આખું વિશ્વ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યું છે અને હવે ધીરે ધીરે એમાંથી બહાર નીકળી રહ્યું છે. એ હેલ્થ અને હાઇજેનિક યર્સના સંદર્ભમાં આ સેમિનારનું આયોજન અને આપણી આ સેમિનારની જે મુખ્ય થીમ છે એ બેટર યુ, આપ વધુ સ્વસ્થ, વધુ સક્ષમ, વધુ યોગ્ય, વધુ ફિટ રહી શકો છો, થઈ શકો છો. એ સંદર્ભમાં એ હેલ્થની વાત કરતાં આપણે આગળ વધીએ. ત્રીજા સેશનમાં આપણે ઇમ્યુન સિસ્ટમની 7 મહત્વની ટિપ્સની વાત કરી. આજે આપણે જે અનેક પ્રકારની બીમારીઓ છે શરીરમાં, એક મહત્વની વસ્તુ યાદ રાખવી જોઈએ, શરૂઆતમાં જ કહી દઉં, અને એ વસ્તુ એ છે કે શરીરમાં જ્યારે રોગનો પ્રવેશ થાય છે, શરીરમાં કોઈ પણ બીમારી જ્યારે એન્ટ્રી કરે છે ત્યારે આપણા શરીરની અંદર સંકેતો આપે છે. આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એ આપણને ઇન્ડિકેશન આપે છે. જરા માથું દુખવા લાગે, સમજી જવું જોઈએ કે કંઈક આવી રહ્યું છે. ચેસ્ટ પેઇન થવા લાગે, આપણે એકવાર ઇગ્નોર કરીએ, 2 વાર ઇગ્નોર કરીએ, વારંવાર થવા લાગે ચેસ્ટ પેઇન, સમજી લેવું જોઈએ કંઈક બહારથી આવી રહ્યું છે. આપણા શરીરમાં, આપણા પેટમાં કંઈક ગડબડ થાય, પેટ સાફ ન થાય, સમજી લેવાનું શરીર એમની પોતાની લય, રિધમ ચૂકી રહ્યું છે. શરીર જ્યારે પોતાની રિધમ ચૂકે છે એનો અર્થ એ થયો કે શરીરમાં બીમારીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. અને શરીરમાં અવારનવાર આ ઇન્ડિકેશન આપણને આપતું હોય છે. ચાલતી વખતે ઇન્ડિકેશન મળે છે, કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઇન્ડિકેશન મળે છે, રાતના સૂતી વખતે ઊંઘ ના આવે તો ઇન્ડિકેશન મળે છે, ખાધા પછી બોડીમાં જ્યારે રિએક્શન થાય ત્યારે ઇન્ડિકેશન મળે છે. આ બધા જ ઇન્ડિકેશન્સને જો આપણે રીડ કરી શકીએ, આપણે સમજી શકીએ અને જો એની રોકથામ કરી શકીએ તો મને લાગે છે કે ઘણી બધી બીમારીઓને આવતી અટકાવી શકીએ. તો પહેલી મહત્વની વાત યાદ રાખજો કે આ જે ઇન્ડિકેશન નેચર, આપણું બોડી પોતાની ઇન્ટેલિજન્સ દ્વારા આપણને આપે છે, સિગ્નલ આપે છે, એ સિગ્નલને ક્યારેય ઇગ્નોર ન કરતા અને એ પ્રમાણે દિનચર્યાને થોડીક ચેન્જ કરી, ખાનપાનને થોડું ચેન્જ કરી, લાઈફસ્ટાઈલને થોડી બદલી, એ જે ઇન્ડિકેશન મળે છે એમાંથી બહાર આવવાની કોશિશ કરજો. અમારી નમ્ર વિનંતી. આ વિનંતીની સાથે મુખ્ય અનેક પ્રકારની બીમારીઓ છે એની થોડીક વાત કરું. ખાસ કરીને આયુર્વેદમાં 2 પ્રકારના રોગોની ચર્ચા છે. એક રોગને સામાન્ય રોગ કહેવાય છે, જે માન લો માથું દુખે, દર્દ થાય, એ બધી જ એક સામાન્ય બીમારીઓ છે. એક વિશેષ બીમારીઓ છે જેને રાજ રોગ
રોગ શબ્દથી પુકારવામાં આવે છે. રાજરોગ, બહુ રાજા મહારાજા આલિશાન જિંદગી જીવતા હતા, એ લોકોને આ બીમારી હતી. એ રાજરોગને હું મારી ભાષામાં કહું તો આ વીઆઈપી ડિઝીઝ છે. આજે વીઆઈપી લોકો હોય એને થાય છે. આજે બહુ જ આધુનિકતાના રંગે રંગાયેલા હોય છે એ લોકોને થાય છે. આજે સગવડિયું જીવન જીવતા હોય છે એને થાય છે. શરીરને કષ્ટ જે આપવામાં માનતા નથી એ લોકોને આ રાજરોગ અથવા વીઆઈપી ડિઝીઝ થાય છે. રાતના ઊંઘ ના આવવી એ રાજરોગ છે. હાર્ટની બીમારી રાજરોગ છે. કોલેસ્ટ્રોલ રાજરોગ છે. ડાયાબિટીસ, સુગરની બીમારી રાજરોગ છે. બ્રેન સ્ટ્રોક આવવો રાજરોગ છે. આ બધી જ બીમારીઓ, માઇગ્રેન થવું રાજરોગ છે. ઓબેસિટી, વજન વધવું કારણ વગર રાજરોગ છે. આ બધી જ વીઆઈપી ડિઝીઝ છે જે સામાન્ય નીચલા સ્તરના માણસને થતી નથી. એ બીમારીની અંતર્ગત એક ખતરનાક બીમારી છે જેની થોડી વાત કરું, એ છે સુગરની બીમારી, ડાયાબિટીસની બીમારી. એ માટે મારે થોડીક વાત આજે તમારી સામે આ સેશનમાં કરવી છે. આમ સુગરની બીમારી આપણને સામાન્ય લાગે અને આપણે ઇન્જેક્શન લઈ લઈએ, સુગરની ગોળી લઈ લઈએ, એમ થાય કે કાંઈ વાંધો નહીં. પણ આ સામાન્ય બીમારી નથી. એક સમય હતો, એક સ્થિતિ હતી કે 60 વર્ષ પછી જ ઘણા લોકોને આ સુગરની બીમારી થતી. પરંતુ આજે મોડર્ન જીવન પદ્ધતિમાં એવું નથી કે 60 વર્ષ પછી જ આ બીમારી થાય. આજે તો વિદ્યાર્થીઓની અંદર ડાયાબિટીસ છે. આજે તો નાના નાના બાળકોમાં ડાયાબિટીસ છે, યુવાનોમાં ડાયાબિટીસ છે અને વૃદ્ધોને પણ ડાયાબિટીસ છે. કોઈ અવસ્થા એવી બાકી નથી કે જે ડાયાબિટીસની, સુગરની બીમારીની ચપેટમાં આવી ચૂક્યું ન હોય. કહેવાય છે કે ભારતની અંદર લગભગ 8 કરોડ લોકોને સુગરની બીમારી છે અને આ આંકડો કદાચ થોડા સમય પહેલાંનો છે અને આ આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. ભારત જેવા દેશમાં 8 કરોડ લોકોને ડાયાબિટીસ, વિચારો કેટલી ખતરનાક બીમારી છે. અને કહેવાય છે, એવું રિસર્ચ થયું છે, અનુસંધાન થયું છે કે દર 2 મિનિટે, સાંભળજો ધ્યાનથી, દર 2 મિનિટે ભારતની અંદર એક મૃત્યુ સુગરની બીમારીના કારણે થાય છે. આપણી આંખ ખોલે એવા આંકડા છે. આપણે જાગવું જોઈએ. કેમ કે આ સુગરની બીમારી, નામ છે મીઠી બીમારી, સુગર, સ્વીટ ડિઝીઝ છે આ. પણ આ સ્વીટ ડિઝીઝ આપણી જિંદગીને ખલાસ કરી નાખે છે. ડાયાબિટીસની બીમારી હોય એની કિડની ડેમેજના ચાન્સ વધી જાય છે, લીવર ડેમેજ થવાના ચાન્સ વધી જાય છે, બ્રેઇન સ્ટ્રોક આવવાના ચાન્સ વધી જાય છે. ડાયાબિટીસ જેને હોય એને હાર્ટ અટેકના ચાન્સ વધી જાય છે, એને લકવા લાગવાના ચાન્સ વધી જાય છે. આંખ, નાક, કાન, આ બધા અંગોની ખતરનાક સ્થિતિ ઊભી થાય છે. એટલે ડાયાબિટીસને હલકી રીતે લેવાની જરૂર નથી. કોશિશ તો એ જ કરવી જોઈએ પહેલાં કે આ બીમારી થાય જ નહીં. અમે યોગમાં, આયુર્વેદમાં, નેચરોપેથીમાં, અધ્યાત્મની દુનિયામાં એક વસ્તુ પર બહુ સ્ટ્રેસ કરીએ છીએ કે રોગો આવવા જ ન જોઈએ. આવ્યા પછી એના ઉપચારો અને ઇલાજો કરવા ટુ લેટ, આવે જ નહીં. એ પ્રિવેન્શન, એ પ્રિકોશન રાખવું જોઈએ કે જેથી બીમારી એન્ટ્રી જ ન કરે. શું કામ થાય છે સુગરની બીમારી? બહુ જ ચિંતન કરતાં કરતાં, અભ્યાસ કરતાં કરતાં મને એના મુખ્ય 4 કારણ ધ્યાનમાં આવ્યા. સુગરની બીમારીનું પહેલું કારણ છે વારસાગત, હેરિડિટરી, જેનેટિક. એક મા બાપમાંથી જો કોઈને પણ સુગર હશે, એના થકી જન્મેલા બાળકમાં આ સુગરની બીમારીના ચાન્સીસ વધી જાય છે કે બાળકને થશે. 3
પેઢીમાં તમારી બીમારીના લક્ષણો એ સંતાનને આવી શકે છે. એટલા માટે હું વારંવાર ભાર દઈને કહું છું કે એક સ્વસ્થ જનરેશનને જન્મ આપવો હોય, એક સ્વસ્થ પેઢીને જન્મ આપવો હોય, એક સ્વસ્થ બાળકોને જન્મ આપવો હોય તો તમારું સ્વસ્થ રહેવું અનિવાર્ય છે, અત્યંત જરૂરી છે. તમારી અંદર જો કોલેસ્ટ્રોલ, સુગર આ બધી જ બીમારીઓ હશે તો તમે તમારા વારસામાં એ બીમારી તમારી સંતતિને તમે આપશો. આ બહુ મોટું પાપ છે. એટલે તમે બરાબર સ્વસ્થ રહો જેથી આ બીમારી આવે નહીં. તો પહેલું કારણ છે ડાયાબિટીસનું વારસાગત જેનેટિક. બીજું કારણ છે ડાયાબિટીસની બીમારીનું બેઠાણું જીવન. કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરવું, ઊભા જ ન થવું, સ્ટ્રેચિંગ જ ન કરવું, બેઠા જ રહેવું એ ડાયાબિટીસને સીધું નિમંત્રણ છે, એકદમ સ્ટ્રેટ ઇન્વિટેશન છે. એટલા માટે વારંવાર હું મારા ટોકમાં કહું છું કે બેઠાડું જીવન છોડવા જેવું છે. દર 1-2 કલાકે થોડુંક ચાલવાનું, થોડી એક્સરસાઇઝ, થોડું મૂવમેન્ટ, થોડુંક પ્રાણાયામ, થોડુંક બેઠા અમુક એવી કસરતો છે કે ચેર પર બેસીને પણ તમે ચાલુ કાર્ય કરતાં પણ કરી શકો છો. નેકની એક્સરસાઇઝ તમે આરામથી બેસીને કરી શકો છો. શોલ્ડરની એક્સરસાઇઝ આરામથી બેસીને કરી શકો છો. પેટની એક્સરસાઇઝ આરામથી બેસીને કરી શકો છો. તો બેઠાણું જીવન ડાયાબિટીસનું બીજું કારણ છે. ત્રીજું કારણ છે ચિંતા અને ટેન્શન. આ બહુ જ મહત્વનું કારણ છે. એટલું બધું હાઈપર ટેન્શન અને ચિંતા અને એન્ઝાઇટી વધી રહ્યા છે. મને એવું લાગે છે કે આજના જનરેશનમાં શારીરિક બીમારીઓ ઓછી છે, માનસિક બીમારીઓ વધારે છે. આજના વિદ્યાર્થીઓની અંદર, આજના સ્ટુડન્ટની અંદર, આજના યુવાનોની અંદર શારીરિક રોગો એટલા નથી જેટલા માનસિક રોગો છે. અને જે શારીરિક રોગો છે એ પણ આ સ્ટ્રેસ, એન્ઝાઇટી અને ડિપ્રેશનના કારણે છે. આજની પેઢીને સ્વસ્થ બનાવવા માટે એને માનસિક રૂપે સ્વસ્થ અને માનસિક રૂપે ફિટ રહેતા શીખવું પડશે અને આપણે લોકોએ શીખવાડવું પડશે. મારું એક સ્પેશિયલ એના ઉપર ટોક છે આ સિરીઝમાં, જે હું વાત કરવાનો છું કે આજના યુવાનો, આજના વિદ્યાર્થીઓ મેન્ટલી સ્વસ્થ કેવી રીતે રહે, ચિંતા મુક્ત કેવી રીતે રહે, સ્ટ્રેસ મુક્ત કેવી રીતે રહે, ડિપ્રેશન મુક્ત કેવી રીતે રહે, ટોલરન્સ પાવર કેવી રીતે વધારે, ઇરિટેશન કેવી રીતે કંટ્રોલ કરે, શોર્ટ ટેમ્પર કેવી રીતે કંટ્રોલ કરે, એ બધું શીખવા જેવું છે. તો ત્રીજું કારણ છે ચિંતા અને ટેન્શન. એના માટે હું એક વાત વિનંતી કરું હાથ જોડીને કે એટલું બધું કામ હાથમાં ન લો કે તમારી રાતની ઊંઘ ઉડી જાય. એટલી બધી રિસ્પોન્સિબિલિટી ન લો કે તમે મેનેજ ન કરી શકો અને પરિણામે રાતની ઊંઘ ઉડી જાય. ચિંતા અને ટેન્શન જે કારણોથી આવે છે એને બરાબર મેનેજ કરતા શીખો. હું ઘણી વાર કહું છું કે ટેન્શનથી મુક્ત રહેવું હોય તો પ્રેમથી, પોલાઇટલી ઘણીવાર ના પાડતા પણ શીખો. દરેક વસ્તુમાં જો તમે હા કરશો તો તમારી જવાબદારીઓ વધી જશે અને તમે પોતે જ એને મેનેજ નહીં કરી શકો. જવાબદારી એટલી જ માથા ઉપર ઉપાડો જેટલું તમે ઇઝીલી ફિટ રહીને, સાઉન્ડ રહીને, સ્વસ્થ રહીને મેનેજ કરી શકો. યા તો તમે તમારી કાર્યક્ષમતા વધારો, વર્કિંગ એબિલિટી વધારો, વર્કિંગ કેપેસિટી વધારો, અથવા તમે તમારી રિસ્પોન્સિબિલિટીને ઓછી કરો. રિસ્પોન્સિબિલિટી એટલી જ હોવી જોઈએ જેટલી તમે તમારા માઇન્ડ પાવરથી એને મેનેજ કરી શકો. સ્ટ્રેસ આવે, એન્ઝાઇટી આવે, રાત્રે ઊંઘ ઉડી જાય, એવા સ્ટ્રેસ અને એવા ટેન્શન લઈને જીવવાની કોશિશ ન કરો. વધારે પડતા હાઈ હોઈ કરીને, ભાગદોડ ભરી જિંદગી જીવીને, પૈસાની પાછળ આમ ગાંડાની જેમ દોડવાથી પણ આપણું સ્ટ્રેસ લેવલ વધી જાય છે. હું વારંવાર કહું છું, આરોગ્ય પહેલાં છે, પૈસા પછી છે.
સ્વાસ્થ્ય પહેલાં છે, સંપત્તિ પછી છે. ઘણા લોકો સંપત્તિ માટે સ્વાસ્થ્યને ખલાસ કરી નાખે છે. મેં સાંભળેલું વ્યંગમાં કોઈ કહેલું કે આજના માણસની જિંદગી કેવી છે, અગર એ 80 વર્ષ જીવે તો પહેલાં 40 વર્ષ પૈસા કમાવીને તબિયત બગાડે છે અને બાકીના 40 વર્ષ પૈસા ખર્ચીને તબિયત સુધારે છે. આ મોડર્ન માણસની લાઈફસ્ટાઈલ આજે એવી બની ગઈ છે. તો સ્ટ્રેસ અને એન્ઝાઇટીને ખાસ મેનેજ કરો, જવાબદારીઓને મેનેજ કરો. તમે પ્રસન્ન ચિત્તે કામ કરી શકો એટલી જ જવાબદારીઓ માથા પર ઉઠાવવી જોઈએ. દુનિયાભરનો ભાર લઈને સૂવું અને દુનિયાભરનો ભાર લઈને જીવવું એ જિંદગીનું અપમાન છે, યાદ રાખજો. તો ત્રીજું કારણ છે ચિંતા અને ટેન્શન. ચોથું કારણ છે આ બધી સ્થિતિઓનું, પેલું વારસાગત, બીજું બેઠાડું જીવન, ત્રીજું ચિંતા અને ટેન્શન, અને ચોથું કારણ છે ખાવામાં સુગરનું પ્રમાણ, ખાંડનું પ્રમાણ વધુ પડતું કરવું. જે લોકો વધારે પડતી સુગર વાપરે છે એને આ ડાયાબિટીસના રોગ થાય છે. તો સુગર ઉપર કંટ્રોલ કરીએ, જેની વાત હું તમને થોડી કરીશ મારી ચર્ચામાં. આ 4 વસ્તુ સુગરની બીમારી માટે જવાબદાર છે. ઘણા મેં એવા લોકો જોયા છે કે જેને સુગરની બીમારી છે તોય સુગર છોડતા નથી, તોય ખાંડ ખાવાનું છોડતા નથી અને લાપરવાહીથી જીવતા હોય છે, પોતાના આરોગ્યની ઉપેક્ષા કરીને જીવતા હોય છે. આવા લોકોને જોઈએ ત્યારે આપણને દયા આવે કે આને પોતાના શરીરની, પોતાના આરોગ્યની કંઈ પડી નથી. બહુ સાવધાન થવાની જરૂર છે. તમે બીમાર પડો છો, માત્ર તમારા માટે નહીં, તમે બીમાર પડો છો ત્યારે આખું ઘર તમારા કારણે ડિસ્ટર્બ થાય છે અને બીમાર પડે છે, યાદ રાખજો. હવે આપણે આગળ જઈએ તો આયુર્વેદની અંદર બહુ આશ્ચર્ય થશે જાણીને કે આયુર્વેદની અંદર ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે 800 પ્રકારની વનસ્પતિ છે. 800 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ જે પ્લાન્ટ્સ છે, જે આયુર્વેદની જડીબુટ્ટીઓ છે, 800 પ્રકારની વસ્તુઓ છે, વનસ્પતિઓ છે જે આપણી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે, જે સુગરને કંટ્રોલ કરી શકે છે. એમાંની એક સિમ્પલ રેસીપી તમને આપું છું. ડાયાબિટીસની એક તમને હું સિમ્પલ દવા આપું છું, તમે ઘરે એને તૈયાર કરી શકો છો. એક તો મેથી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું તજ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તજ, સેનેમન જેને આપણે કહીએ છીએ સેનેમન. ત્રીજું છે એલોવેરા, ખૂબ જ ઉપયોગી છે, કુંવારપાઠું, અને ચોથું કારેલા. આ 4 વસ્તુ મેથી, તજ અને એલોવેરા, કુંવારપાઠું જેને કહેવાય, અને ચોથી વસ્તુ કારેલા, એ તમારી શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, શરીરના કોઠાને ધ્યાનમાં રાખીને આ 4 વસ્તુનો પ્રયોગ નિયમિત ડાયાબિટીસ હોય તો ખાસ કરો, ન હોય તો પણ કરો, જેથી આ બીમારી થાય નહીં. એક રેસીપી હું આપતો હતો, એ તમે જરા ધ્યાનથી સાંભળી લો, નોટ કરી લો, લખી લો, અને જે લોકોને પણ ડાયાબિટીસ છે એ આ પ્રયોગ કરે. 100 ગ્રામ મેથીના દાણા, 100 ગ્રામ મેથીના દાણા એને તમે સૂકવી નાખો અને પછી એનો તમે પાવડર બનાવી નાખો. 100 ગ્રામ મેથીના દાણા સૂકવીને એનો પાવડર કરવાનો. નંબર 2, 100 ગ્રામ તજપત્તા, તજના પાંદડા, એને તમે સૂકવીને એનો પાવડર કરી નાખો. તો 100 ગ્રામ તજના પાંદડાને સૂકવીને એના પાંદડા કરવા, અથવા તૈયાર પાવડર મળતો હોય તો ખૂબ સારું. પછી ત્રીજી વસ્તુ 150 ગ્રામ જાંબુના ઠળિયા, એ તમે એનો પાવડર કરી નાખો સૂકવીને. અને 250 ગ્રામ બિલીપત્ર જે આપણે શિવજીને ચડાવીએ છીએ મંદિરમાં, એ 250 ગ્રામ બિલીપત્ર એ સૂકવીને એનો પાવડર કરી નાખો.
તો આ મેથીના દાણા, તજપત્તા, જાંબુના ઠળિયા અને બીલીપત્ર, આ 4 વસ્તુનો પાવડર બનાવીને મિક્સ કરીને જો તમે સવારે નાસ્તા પહેલાં 1 ચમચી નવસેકા પાણીમાં લઈ લો અને રાતના ડિનર પહેલાં 1 ચમચી એ પાવડર જો તમે નવસેકા પાણીમાં લઈ લો તો જે લોકોને બોર્ડર ઉપર છે અથવા તો હેરિડિટરી છે, આ પહેલેથી જ અત્યારથી પ્રયોગ કરે તો ડાયાબિટીસ થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે. જેને થઈ હોય, જેને ડાયાબિટીસ હોય, ત્યાં રેગ્યુલર બંને ટાઈમ આ પાવડરનું સેવન કરે તો ડાયાબિટીસને કંટ્રોલમાં નિશ્ચિત રૂપે કરી શકાય છે. એના માટે થોડીક પरहेજી પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. રેસાવાળી, ફાઇબર્સવાળી વસ્તુ વધારેમાં વધારે તમે વાપરો એ બહુ ઉપયોગી છે. દાળ તમે જ્યારે ખાઓ, ફોતરાવાળી દાળ, छिलके वाली दाल बहुत उपयोगी है स्वास्थ्य के लिए. અને સુગર મહેરબાની કરીને ઓછી કરી દો, બંધ કરી દો. આ જે કેમિકલવાળી સુગર, આ જે વ્હાઇટ પોઈઝન જેને આપણે કહીએ છીએ, આ સુગર ખતરનાક છે. તમે બધા જ ઇન્ટેલિજન્ટ છો, હોશિયાર છો, બુદ્ધિશાળી છો, શિક્ષિત છો, સમજુ છો. તમને ખ્યાલ છે કે હવે આખું એક પૂરી દુનિયામાં સુગર ફ્રી અભિયાન ચાલુ થયું છે. ચાય તો સુગર ફ્રી, દૂધ તો સુગર ફ્રી, આઈસ્ક્રીમ સુગર ફ્રી, કોઈ પણ વસ્તુ સુગર ફ્રી લોકો વાપરતા થયા છે. ચાયમાં, દૂધમાં ખાંડ નાખવાની તો પરંપરા ભારતમાં જ છે. કોઈ જાપાનીઝ લોકો ગ્રીન ટીમાં સુગર નથી નાખતા. કોઈ અમેરિકન લોકો અમેરિકન ટી જ્યારે બનાવે છે ડીપ કરીને, એમાં ક્યાંય સુગર વાપરતા નથી. આ ખૂબ સુગર ખાવાની ખબર નહીં ક્યાંથી આ પરંપરા ચાલુ થઈ. આ આરોગ્ય માટે ખતરનાક છે. હું તમને વિનંતી કરું, ચાય પણ પીતા હોય, ન પીઓ તો બહુ સારું. ચાય પીતા હોય તો સુગર ફ્રી, સુગર ફ્રી તમે ટી પીઓ, 2-5 દિવસ અટપટો લાગશે, પછી એ જ ચાય વગર તમે રહી નહીં શકો. આમ તો ચાય પીવાની મનાઈ છે, પણ જેની આદત હોય સુગર ફ્રી. એવી રીતે દૂધ પણ તમે સુગર ફ્રી લો. હું છેલ્લા 10 દિવસથી દૂધ પીવું છું, કોઈ પણ સુગર નથી નાખતો. સુગરના બદલે હળદર નાખીને ખૂબ એને ઉકાળીને એ તમે દૂધ લો તો બહુ જ સારું છે. આ કેમિકલવાળી દાણાદાર જે સુગર છે એ દુશ્મન છે, એટલું યાદ રાખજો. આરોગ્ય માટે ઝેર છે, યાદ રાખજો. હું વાંચતો હતો કે સુગરની અંદર મેગ્નેશિયમ છે, સુગરની અંદર ફોસ્ફરસ છે, સુગરની અંદર કેલ્શિયમ છે, સુગરની અંદર આયરન છે. તો શું છે સુગરની અંદર? સુગરની અંદર માત્ર અને માત્ર ઝેર છે, બીજું કંઈ જ નથી. એટલે આ સુગર એ હું ગુજરાતી લોકોને વિનંતી કરું, કેમ કે સૌથી વધારે સુગર ખાવાવાળો પ્રદેશ આપણું ગુજરાત છે. હું વિનંતી કરું, એક અભિયાન ચલાવો ઘર ઘરમાં કે આ સુગર ફ્રી આપણું ફૂડ હોવું જોઈએ. અને તમે કોકા કોલા અને ડ્રિંક લો, કેટલી સુગર અંદર આવે છે. એટલે આ બધી સુગર તમને નડવાની છે. યાદ રાખજો, દરેક વ્યક્તિના ખાવાના એક કોટા હોય છે, બ્રેનના એક કોટા હોય છે. જેમ આપણે ત્યાં આવે ને કે એનો 2 GB, એ અમુક તમને આટલો જ ડેટા વાપરવા મળે ઇન્ટરનેટનો. એટલે આ તમને જીઓ છે એ તમને 1.5 GB જ વાપરવા આપે. એ વાપરી લો એટલે પૂરું થઈ ગયું. એવી રીતે ખોરાકમાં પણ તમારે સુગરનો ડેટા ફિક્સ છે કે આટલો જ સુગરનો કોટા તમારે વાપરવાનો છે. જો જવાની સુધી તમે એ કોટા વાપરી નાખ્યો તો આખી જિંદગી પછી સુગર વગર જીવવું પડશે. બ્રેનના કોટા પણ ફિક્સ છે. તમે બહુ ટેન્શન ચિંતા રાખશો અને કોટા પૂરા કરી નાખ્યા તો પછી બ્રેનની બધી જ બીમારીઓ ઊભી થશે. એટલે કોટાની બહાર ન જાઓ, મર્યાદાની બહાર ન જાઓ, સીમાની બહાર ન જાઓ. એ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી. સિંગાપુરના પ્રેસિડન્ટ પોતાની પબ્લિકને મંચ ઉપર જ્યારે દહાડીને કહેતા હોય કે મેરે દેશવાસીઓ, આ સુગર ખાવા જેવી નથી. તમે વિચાર કરો કેટલું ઇમ્પોર્ટન્સ છે આનું. ગુજરાતી લોકોને વિનંતી કરું, હું આ પ્રયોગ કરું છું એટલે કહેવાનો અધિકારી છું કે સફેદ સુગર, હા ખાવી હોય સુગર
તો તમે દેશી સુગર ખાઓ, બ્રાઉન સુગર ખાઓ, જે આવે છે એનો બોરાવાળી સુગર આવે છે, અને નેચરલ સુગર કોઈ નુકસાન નથી કરતી. શેરડીમાં કેટલી નેચરલ સુગર છે, ગોળમાં નેચરલ સુગર છે, દેશી ગોળ અને શેરડી બહુ ઉત્તમ. હું તમને કહું, ડાયાબિટીસ વાળો પણ શેરડી ખાઈ શકે. શેરડીમાં નેચરલ સુગર છે. અમારા વેલજીભાઈ દેસાઈ છે રાજકોટમાં, ઉદ્યોગપતિ, આખું અભિયાન ચલાવે છે. હમણાં જ મને મળ્યા. એ બારો માસ એનો શેરડી ખાય છે અને કહે છે કે મારે 100 વર્ષ જીવવાનું છે. તો નેચરલ સુગરનો ઉપયોગ કરો, પ્રાકૃતિક સુગરનો ઉપયોગ કરો. આ સુગર આપણે છોડીએ. તો આ ડાયટની કેટલીક વાતો મેં તમને કરી, અને એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એક તો કપાલભાતિ પ્રાણાયામ, પેટની એક્સરસાઇઝ બહુ જ સર્વોત્તમ છે. એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ચાલવું બહુ મહત્ત્વનું છે, એક્સરસાઇઝ બહુ મહત્ત્વની છે. પેટની જેટલી બને એટલી તમે કસરત કરશો. તમે જો વારસાગત તમારું ડાયાબિટીસ ના હોય, જો ડાયાબિટીસ પછી ઉત્પન્ન થયું હોય, તો એક ખાલી એક્સરસાઇઝ અને ડાયટ દ્વારા તમે ડાયાબિટીસને રિવર્સ કરી શકો છો, ડાયાબિટીસને જડ મૂળમાંથી કાઢી શકો છો. એ એટલો પાવર છે ડાયટનો અને એક્સરસાઇઝનો. ખૂબ ચાલો, ખૂબ સાયકલિંગ કરો, ખૂબ એક્સરસાઇઝ કરો. ડાયાબિટીસની ઉત્તમમાં ઉત્તમ દવા છે. અને છેલ્લે એક મહત્ત્વની વાત કહીશ તમને, કે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બંને જોડાયેલા છે. એ કોલેસ્ટ્રોલ પણ ખતરનાક બીમારી છે, હાર્ટ ડિઝીઝ, આર્ટરી બ્લોક થવી. એના માટે દૂધીનો રસ, દૂધીનો જ્યુસ, હું હાથ જોડીને વિનંતી કરું, સવારે નાસ્તામાં આ પરોઠા અને થેપલા અને આ બધા ગાંઠિયા અને ફાફડા, આ બધું ખાવાનું કંટ્રોલ કરો, લિમિટેડ કરો. અત્યંત જરૂરી હોય તો જ કરો. પણ સવારે જો તમે ઘરે બનાવીને દૂધીનો જ્યુસ જો તમે એક ગ્લાસ પીવો, તો કોલેસ્ટ્રોલની બીમારીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એને આપણે કંટ્રોલ કરીએ. ઘીની એક વાત મારે તમને કહેવી છે કે ઘી પણ તેલ એ કોલેસ્ટ્રોલ માટે ખતરનાક છે. રિફાઇન્ડ તેલ તો સૌથી વધારે ખતરનાક છે. તેલ મિનિમમ તેલ વાપરવું જોઈએ, અત્યંત જરૂર પૂરતું. અને તેલ પણ ગાડીમાંથી કાઢેલું હોય તો સૌથી ઉત્તમ, અથવા મિની ઓઇલ મિલમાંથી જે નેચરલ તેલ કાઢેલું હોય એ તેલ એટલું નુકસાન નથી કરતું. પણ રિફાઇન્ડ તેલ એ આર્ટરીના બ્લોકેજ માટે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘી સાવ ન ખાવું એવું નથી. એ રોટલીમાં ચોપડવા માટે કે કોઈ પણ વસ્તુમાં ઘી સાવ ન ખાવાવાળાના સાંધાઓ ખલાસ થઈ જાય છે. જે લોકો ઘી બિલકુલ નથી ખાતા એ લોકોના જોઈન્ટ્સ પેઇન અને બ્રેનની ઘણી બધી સમસ્યાઓ ઊભી કરે છે. એટલે એક મોડરેટ વેમાં અત્યંત જેટલું તમે પચાવી શકો એટલું ઘીનો ઉપયોગ કરવો જોઈએ. અને એ ઘી પણ ગાયનું ઘી તમે જો વાપરો તો સૌથી સારું. ગાયનું ઘી મળી રહે છે ગામડામાં, ઘણી જગ્યાએ લોકો હવે અવેરનેસ એટલી બધી આવી છે. ગાયનું ઘી ગમે ત્યાંથી ગમે એટલા ભાવે મળતું હોય, ગાયનું ઘી માત્રામાં જેટલું પચાવી શકાય એટલું તમે જો ખાઓ તો કોઈ જ વાંધો નથી. અમારી ખાસ વાત કેવી હતી, છેલ્લે એક રેસીપી હું તમને આપી દઉં. જનરલ ઓવરઓલ હેલ્થ માટે ઉપયોગી છે. એમાં 7 વસ્તુનો પ્રયોગ કરવાનો છે. નંબર 1 ગળો, નંબર 2 ગોખરું, નંબર 3 આંબળા, નંબર 4 શંખપુષ્પી, નંબર 5 બ્રાહ્મી, નંબર 6 શતાવરી અને નંબર 7 અશ્વગંધા. ફરી રિપીટ કરું, ગળો, ગોખરું, આંબળા, શંખપુષ્પી, બ્રાહ્મી, શતાવરી અને અશ્વગંધા. આ 7 વસ્તુને માત્રામાં લઈ એનો પાવડર બનાવી એને મિક્સ કરી અને રોજ સવાર સાંજ અથવા રોજ સવારે દાંતણ કર્યા પછી જો આ 1 ચમચી નવશેકા પાણીમાં લેવામાં આવે તો શરીરના મેઇન બધા જ અંગોને આ સ્વસ્થ રાખે છે. એક્ઝામ્પલ રૂપે ગળો જે છે
એ યુરિન માટે બહુ સારો છે. યુરિન પ્રોબ્લેમ નથી થવા દેતો, કિડની માટે સારું છે. ગોખરું આંતરડા માટે સારું છે. આંબળા વિટામિન સી પ્રાપ્ત કરે છે. શંખપુષ્પી મગજ માટે યાદાસ્ત વધારવા માટે છે. બ્રાહ્મી ઠંડક આપે છે અને વાળને કાળા રાખે છે. શતાવરી શરીરના ફંક્શનને ઠીક રાખે છે અને અશ્વગંધા એ એનર્જેટિક છે, શક્તિવર્ધક છે, તાકાત આપનાર છે. તો આ સાતેનો આ સપ્તપદી ચૂર્ણ છે. આ સાતેનું ચૂર્ણ બનાવી, પાવડર બનાવી તમે રોજ લો તો શરીરના દરેક અંગોને એક કાર્યક્ષમ રાખે છે. તો આજે મેં શુગરની થોડીક વાત કરી, ડાયાબિટીસની વાત કરી, કોલેસ્ટ્રોલની વાત કરી. આ મુખ્ય બીમારીને કંટ્રોલ કરવા માટે આપણે થોડાક આ નિયમોનું ધ્યાન રાખીએ. ઘી કેટલું વાપરવું, ખાંડ કઈ વાપરવી, તેલ કેટલું વાપરવું અને કેવી રીતે આપણી જિંદગીને સ્વસ્થ બનાવવી. હું આશા અને વિશ્વાસ કરું કે આપણું સ્વાસ્થ્ય માત્ર આપણું જ સ્વાસ્થ્ય નથી, આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્યની ક્યારેય ઉપેક્ષા કરવાનું ભૂલ ન કરતા એ વિનંતી સાથે આજની મારી વાતને વિરામ આપું છું. ઓમ અરહમ, ઓમ અરહમ.